અરવલ્લીના અણસોલથી મેઘરજના ઈસરીથી કુંડોલ વચ્ચે આવેલ 50 વર્ષ જૂનું પુલ જર્જરિત હાલતમાં છે। અરવલ્લી જિલ્લા તંત્ર એલર્ટ બન્યું છે। મેઘરજથી બિલોડાને જોડતો વાયા શામળાજી તરફ જતા રસ્તા પર ઈસરી ગામથી 2 કિમી દૂર આવેલ કુંડોલ ગામે આવેલ માર્ગ પર પુલ ક્ષતિગ્રસ્ત હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આ પુલ પર ચેતવણીના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે અને માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। વિશેષ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી પુલના નિરીક્ષણ બાદ આ નિર્ણય લીધો છે। અન્ય માર્ગ દ્વારા ડાયવર્ઝન આપતા શામળાજી તરફ જનાર મુસાફરો અને સાધનો હવે કંટાળુ, વાકટીંબા, ખાનપુર, સરકી લીમડી માર્ગ મારફતે શામળાજી જઈ શકશે। ગંભીરા પુલની હોનારત થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે એવું મને જાણવા મળ્યું। અમારા ઈસરી ગામથી લગભગ 2 કિલોમીટર દૂર કુંડોળ ગામે એક પુલ આવેલું છે જે જર્જરિત હાલતમાં છે। તંત્ર દ્વારા જાગૃત થઈને હાલની અંદર આ પુલ બંધ કરવામાં આવ્યો છે। સાથે સાથે આ પુલની જોડે બીજો પણ એક પુલ છે તો એની પણ મરામત થાય અને તંત્ર તાકીદે આ બાબતની વિસ્તારની વ્યવસ્થા કરે। મારું એવું કહેવું છે કે 10 કિલોમીટર જેટલું અંતર કાપીને ડાયવર્ઝનમાં હાલના તબક્કે તો લોકોએ જવું પડશે, એટલે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે। મારા ઘરના નજીક એક પુલ આવેલું છે, એ પુલને જર્જરિત થયેલું છે। એ પુલ વર્ષોથી જૂનું છે। એ પૂરતું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ વાહનવાળા માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે। અને આ પુલ અણસોલથી ઈસરી મેઘરજ જતો જોડતો રસ્તો છે। આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલિયું બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે કોઈ વહીવટી તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામ ભાઈઓની તથા અમારી રજૂઆત છે। પુલિયું કયા કારણે બંધ કરવામાં આવ્યું છે? પુલિયું અમે તાત્કાલિક અરવલ્લી જિલ્લાના તંત્રી વહીવટ એમના ધ્યાન પર આવ્યું છે અને એ પુલિયાને જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ પુલિયું તૂટી ન જાય અને એને ડાયવર્ઝન આપી વકાટીંબાથી ઈસરીથી વકાટીંબા થઈને એનો ડાયવર્ઝન આપવામાં આવેલું છે। અત્યારે હાલ તો સાધનો બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક રીતે વાત કરીએ તો જે બ્રિજ ધરાશય થયાની ઘટનાથી સમગ્ર ગુજરાતની અંદર ચકચાર જવા પામી છે, ત્યારે બી ઇન્ડિયાની ટીમ પહોંચી છે। હાલ જે મેઘરજ અને ભિલોડાને જોડતો જે રસ્તો છે ઈસરીથી 2 કિલોમીટર દૂર આવેલ જે કુંડોલ ગામ છે ત્યાં કુંડોલ ગામ પર ત્યાં વહીવટી તંત્ર દ્વારા જે જર્જરિત પુલિયું છે એ પુલિયાને બંધ કરવામાં આવ્યું છે અને અવરજવર પણ બંધ કરવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે। ત્યારે આ બી ઇન્ડિયાની ટીમ પહોંચી છે આ રિયાલિટી ચેકઅપ માટે। તો આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર જે જર્જરિત પુલિયાની વાત કરવામાં આવે તો જે ભિલોડાથી મેઘરજને જોડતો ઈસરીથી 2 કિલોમીટર આગળ આવેલું કુંડોલ ગામ છે। કુંડોલ ગામે જે પુલિયું આવ્યું છે પુલિયા પર જર્જરિત હાલતની અંદર આ પુલિયું જોવા મળ્યું છે। ત્યારે કહી શકાય કે આ બાબતે તંત્ર સફારે જાગ્યું છે અને આ રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે છે। તમને બીજા દ્રશ્યો બતાવવા માગીશ કે જે પ્રકારે આ પુલિયાના જે સળિયા છે એ સળિયા પણ બહાર નીકળી ચૂકેલા આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર। ત્યારે ખરેખર સાવચેતીના ભાગરૂપે પહેલાંથી જ અરવલ્લી જિલ્લા તંત્રએ આ જે કાર્ય કર્યું છે ત્યારે ખરેખર સફારે તંત્ર જાગ્યું છે અને આગામી સમયમાં કોઈ મોટી હોનારત ના સર્જાય જેને અનુસંધાને પહેલાંથી જ આ જે અરવલ્લી તંત્ર છે હવે સજાગ બન્યું છે। ત્યારે ખાસ કરીને કહી શકાય કે જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર જે જર્જરિત પુલિયાની વાત કરીએ તો આ એક અણસોલને જોડતો પણ એક આ માર્ગ છે। ત્યારે હાલ તો આ બાબતે જે રસ્તો બંધ કરી તેને અવરજવરના જે સાધનો છે એ સાધનોને અન્ય માર્ગ મારફતે ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર વાકાટીંબાથી આ સાધનોને શામળાજી પહોંચવાનું રહેશે। ત્યારે વિવિધ જગ્યાએ ડાયવર્ઝન આપતા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે બી ઇન્ડિયા ટીમ હાલ આ જે જર્જરિત પુલિયું છે ત્યાં ઉપસ્થિત છે અને રિયાલિટી ચેક કરતાં ખ્યાલ આવ્યું કે આ પુલિયાનો ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ પણ જર્જરિત થયો છે। ત્યારે ખાસ કરીને તંત્રએ આ પ્રકારે ધ્યાનમાં આવતા આ પુલિયાને હાલ તો બંધ કર્યું છે। હિતેન્દ્ર પટેલ, બી ઇન્ડિયા ન્યૂઝ, અરવલ્લી।